કેમ છો મેમ? મજામાં. તમે કેમ છો? અરે એકદમ મજામાં. હમણાં એટલા બધા તૈયાર થયા છો, કંઈ બહાર જઈ રહ્યા છો? યસ આઈ એમ ગોઈંગ ટુ ધ મૂવી, સો ફિલ્મ જોવા જઈ. મેમ હમણાં તમારો છેલ્લો પ્રોજેક્ટ જય માતાજી લેટ્સ રોક્સ બહુ મજા આવી ધમાલ ફિલ્મ હતી. તમારો કેવો અનુભવ રહ્યો? બહુ જ સુપર. આઈ થિંક ધ ટીમ એક નેશનલ અવોર્ડ વિનિંગ ડિરેક્ટર હોય એટલે બીજું શું જોઈએ. આઈ થિંક ધ એન્ટાયર ટીમ ફોલોઝ ધ ડિરેક્ટર, એટલે મને ખૂબ મજા આવી એન્ડ આઈ વુડ લવ ટુ વર્ક વિથ હિમ અગેન એન્ડ અગેન. વાહ વાહ. નેક્સ્ટ ફિલ્મ મેમ કઈ આવી રહી છે, એના વિશે કંઈ જણાવશો? નેક્સ્ટ ફિલ્મ મારી છે શુભમંગલ ધમાલ, અને બહુ જ જલ્દી એના બધા પ્રિવ્યુઝ ને ટ્રેલર્સ ને ટીઝર્સ ને બધું ધીરે ધીરે ચાલુ થશે. દિવાળી સુધી દર્શકોને મળશે આ ફિલ્મ? લેટ્સ હોપ સો. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ, સો લેટ્સ હોપ સો. તો હવે મેમ એક અમારો રાઉન્ડ છે મગજનું દહીં કરવાનું, બરાબર? રેડી છો મેમ? હા. તો ક્યારે સેટ પર ડ્રિંક કર્યું છે? ના, નથી કર્યું એકચ્યુઅલી. આઈ થિંક આઈ રિમેમ્બર વન્સ હું યુએસમાં એક ફિલ્મ શૂટ કરતી હતી, જ્યારે ઇટ વોઝ સો કોલ્ડ કે તમને ફ્રોસ્ટ બાઇટ થઈ જાય. ફ્રોસ્ટ બાઇટ આઈ થિંક પીપલ ઓલરેડી નો. સો ત્યારે વી હેડ રમ ઓન સેટ સો દેટ એક્ટર્સ કુડ એકચ્યુઅલી સર્વાઈવ. ત્યારે વી હેડ ટુ ટેક શોટ્સ ઓફ રમ ઓન સેટ. ઓકે, મતલબ તમે સેટ પર ડ્રિંક કર્યું છે, રાઈટ? યા. હા. કોસ્ટારને લાફો મારવાનું મન થયું છે ક્યારે? હા. ઓ, ક્યારે એ નહીં પૂછીએ, આગળ વધીએ. ઓકે, તો શૂટિંગમાં રજા પાડવા ક્યારે ખોટું બોલ્યા છો? ના. ઓકે. રેલવેમાંથી ક્યારે ચાદર ચોરી કરી છે? ના. થઈ ગયું તમારે. એક્ચ્યુઅલી કરે છે મેમ. સો થેન્ક યુ વેરી મચ મેમ, તમે અમને સમય આપ્યો, અને થેન્ક યુ. તમારી નેક્સ્ટ ફિલ્મ માટે બેસ્ટ ઓફ લક, અને મળીએ જલ્દીથી સિનેમાઘરોમાં. યસ, બાય મેમ.